વેલકમ બેક. પોરબંદરના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો. દરિયામાં ચોમાસાની સિઝનના પહેલો કરંટ જોવા મળી રહ્યો છે અને સમુદ્રમાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. તો હવામાન ખાતાએ આગાહી કરી હતી અને વહીવટીતંત્રે દરિયા પર જવા પર પ્રતિબંધ મૂક્યો છે. તો પોરબંદરના દરિયામાં અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં કરંટ અને દરિયામાં ચોમાસાની સિઝનનો આ પહેલો કરંટ જોવા મળ્યો છે. વાત મુદ્દે સંવાદદાતા ચેતન ઠકરાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ચેતન, પોરબંદરનો અરબી સમુદ્ર અને જ્યાં અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે, ચોમાસાની સિઝનનો આ સૌથી પહેલો કરંટ, વહીવટી તંત્ર પણ અત્યારે એક્શનમાં, શું કાર્યવાહી ચેતન? જી અંકુર, હવામાન વિભાગે જે આગાહી કરી છે તેને લઈને અરબી સમુદ્રમાં જે છે પહેલી વખત જે કરંટ જોવા મળી રહ્યો છે, ચોમાસુ સિઝનનો આ પહેલો કરંટ છે. ક્યાંક આગામી દિવસોની અંદર જે કહી શકાય કે અરબી સમુદ્ર વધુ જે મોજા ઉછાળે તેવી પણ શક્યતા છે. અત્યારે તો હાલ સમગ્ર જે કરંટ જોવા મળ્યો છે તેને લઈને લોકો પણ ત્યાં ટોળા સમી સાંજે ઉમટી પડે છે દરિયાને જોવા માટે. જો આગામી સમયમાં વધુ વરસાદ અને આગાહી આવશે તો સમુદ્રનો જે કરંટ છે તે રોડ સુધી જોવા મળશે. જી બિલકુલ ચેતન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.